थोड़ा थोड़ा नीचे में ही हो जाएगा हम तो नगर दया आका देश में को हाथ से तारी दया तारो करता आमा हमारा मेनखानो हमारा माणानो काई नहीं ओलो वन्नी मालिका एक साडू हारू नो लागे अरे विडलो खूब रोयो छे पण बेटा मारा पाई को विनाना पहुड़ा से મારો પાઈ ખીરાનો મોટા છે અને મારા નો આવેલા જો પહોળાને જો શેર કરવાની મને જો વાતો કરું ને બેટા જો મારા પાઈ ખીરાના પહોળા જો લૂંટાવા દઉં ને તેથી મને દાદા દુશ્મનની દેવીને મને દાદા હીરાની દેવીને મને ખોટ લાગે ભાઈ दुबाड़ पानियों पड़े पागलो पड़े आवड़िया सेगा माथे यदि भैराना सेला सुवास आई છે ને તેની બડી દેવી પાસે રોઈ રોઈ છે બડી મારો યકાર છોડવો મારા ભગવાનના કહુના છે ને અને મારી બાઈક માં લીધા છે ને અને જો મારી બાઈક ની બારા મેલું નથી માયાના જોર નથી ધન દોલતના જોર નથી ભાઈના જોર નથી પણ ઓલો વનની માલિકા એક સારું સારું પણ બેટા જુગ જાય જુગનો પાયો જાય રાવડિયા જેગા માથે ત્રણ પાણાનું ધર્મનું બાયડું છે અને જો ધર્મલાની જો બાયા બેની જાવ ને તેથી મને દાદા દુધમલની દેવીને મને પાવાની દેવીને મને ખોટ લાગે ઓ પાવાની દેવીને મને ખોટ લાગે ઓ તારી હાટો થઈ આ મંગલીઓ સાગરીઓ ખૂબ રોયા છે ભલા માણા કો ખારા ભાઈ હોય તો એની પાસે રોવા જાય કો ખારો હકુ હોય તો એની પાસે રોવા જાય પણ જગતમાં કોઈ નો રહ્યું હોય ને પ્રેમી Dili
મારી વસ્તીને રાહ જાણી ધુમાનો ઘા કરી જાય કદાચ મને પારગરીને કદાચ ટકોરો મારતી અને બેટા જો ધુમાનો હિસાબ લેવા ન જાવ ને તો વાંટાળામાં બીજા પારગરી ગા સારા પણ ખૂબ રોયા છે ભલા મારા માયા હોય ધન હોય દોલત હોય એને તો હવ આવકારો આપે પણ જેને સારું અંગે ફેરવા અસ્ત્ર ન હોય જાતે ફોડવા દાડો ન હોય મિલી દી સમજાવવા વાળા તને મનાવવા વાળા જાળવા તો મારી માવાની તારી પાસે માયા નથી માંગતા ધન નથી માંગતા દોલત નથી પણ થોડી બુડી છે પર તોડે મુળે લૂટા કેતી મેરી દેવી જગ્યા માં મારી પહેલાની થોડી મારા વિકલા બટા મન સાખો શું થાય અને આવડિયા જગ્યા માં જો સાયલું બાવડું રેઠું પેલું અને બટા હવાનો દલ ઉગણા વાકના વાક આતક મારી વસ્તી લાવે અને બટા આવડિયા જગ્યા માં જો વાકના વાક આતક જો હજમ કરતા જો પાછી પડું ને તીજી પડતા તો દુશ્મનની દેવીને બટા પાવાની દેવીને બટા ખોટ લાગે ઓ ભલા માણા ઓલો વનની માલિક કોક નીતિનભાઈ હો હવાસો પંખીડાનું થોડું હોય એમાંથી કોકલ એકલ એવું પંખી હોય ને નોખું પડી ગયું આખા વનની માલિકા આ ઝાડવેથી ઓલા ઝાડવે ઓલા ઝાડવેથી ઓલા ઝાડવે જાય કે વિહામાં નો મળે વસ્તીનો કોઈ ધણી નથી
તેથી મારા બાપ દામલા શેવલાની દેવી પાસે ઓછો બરા મંગલિયા બધા આવડી આ શેકા માથે ખોટનો ધણી બનાવીશ અને જો મારી કલમની માલમાં જો કદાચ જો ડાક પડવા દઉં અને જો કદાચ જો શેતરવાડી કદાચ જો વાતો કરું ને તેથી મને કદાચ દામલા શિવલાની દેવી મને કદાચ ઠાકરસિંહના ખાનાની દેવીને મને પાવાની દેવીને ખોટ લાગે હો મારી રમણકિયાની મારી થોડી કુડી છે મારો મંગલિયો નો આવ્યો છે મારી પાવાની પણ બટા આવ્યા છે કે માથે અસોનો ભાગ્યો બહેની સૌને અને આવ્યા છે કે માથે મારી બાઈનો બાવલ ગણતો લેજો સળાયો છે એમાં કદાચ જો કારો ડાક પડવા દઉં ને તેથી મને કદાચ શિવાની દેવીને મને પાવાની દેવીને મને ખોટ લાગે હો બાપ મેલીને હાલી નીકળો સગત મેલીને હાલી નીકળો ઘણી તો તું થઈ ગઈ મારી નાક મારી કલ્યાણ મારી જીવડાની બેટી બોલી મારી હાલી આવે આનું ક્યારે દેવી એક જાડો ખરી ગયું બાપ એ જાડો એની દેવીને પણ કરવા આવ્યો બાપ ઉગાડી દો માથેથી માનો સાયો વયો ગયો છે નાના નાના બસના નાના નાના ઝીણા ઝીણા પહોળા મારા બાપ ઉગાડી દે મેરી દેવી મંગલિયો જગતમાં રોવા નથી જાતો પોતાના ઝીણા ઝીણા પહોળા જેને રામ લક્ષ્મણને જોડ્યું છે ભાઈ પણ દેવી પાસે બધી માયા નથી માંગી ધન નથી માંગ્યા દોલત નથી માંગી પણ ખાટલાની માલી પર પૈડા પૈડા દળ 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 આહુણા જાતા હોય મળી મારે રામ લક્ષ્મણને જોડ્યો તૂટવા જતી
જેને આવડું આ પહોળું આ આહુણા પડે છે એનું કારણ છે આવડિયા શેગા માથે હારા પ્રતાપ મારા બાપ દૂધમલની દેવીના કારણ આવડો દીકડો 3 કલાકનો હતો ત્યારે માથેથી માનો સાયો વિખાઈ ગયો. પણ એ અનાથ આશ્રમની માલિપાણા કોને મૂકે? માં નો હોય બાપ નો હોય એને અનાથ આશ્રમની માલિપાણા. પણ 2-2.5 વર્ષનો 3 વર્ષનો સમય ગયો ને જઈ વિજયભાઈને બોલાવીને વાત કરી, ભાઈ આમાં સાઈન કરી દો, તમારો દીકરો છે. પણ ભલા માણા અહીંયાથી સાકારો મળ્યો નહીં. આ જામનગરની જઈગા માથે આવી પાણે પથરે સાડે સાડે રોયું છે. મારી દેવી રૂઠી તારા માથાના માનવી છે. તારી રજ્જુને તારી ગજ્જુને જાણવા વાળા હતા ને તો હાલી નીકળ્યા મારા બાપ હીરા જેવા. પણ નો આવડા પહોળાના આ દાદા આ થોડું કામ સેટા સેટા ઉભા રહ્યો જોવા દો મને ખબર પડે. मेरे वाला ओ मारा वाला
જે છે ને સંગતમાં કુંજડી ચડી છે ને તારા વાદલે જેને લીધી વધેની વાઈટી પણ હાથ સમુદ્ર ખારા હાથ સમુદ્ર મીઠા જેને 14 રત્ન કુંજડી પહાર કરી મારા બાપ ભગવાનની દેવી મારા બાપ ભવનની દેવી મળે સો મહિને કુંજડી બરા કડો લાવે કરી પવાની નાનપણની માલિકા માલો સાયો તો હાલી નીકળો પોતાના ઝીણા ઝીણા પહોળા જ્યારે બેલી હાલી નીકળી ત્યારે મારી પાવાની દેવી પાસે ભલા માળા જેના માથેથી 17 છાયા વિખાઈ ગયા હોય ને જગત મેળો મારે એના કાળજા ખેદાય મેળો મારી જગત ને ન લાગે મનની માલિકા પોતાને દુઃખ હતું કારણ હાથ બેઠીએ તો બાપના દીકરા એ બાપના દીકરા છે ભાઈ જગતમાં કીધું છે ને જગત વિરણ થઈ જાય ભાઈઓ વેરણ થઈ જાય હગા વેરણ થઈ જાય પણ સાગરીય તારી પાસે બધી માયા નહીં માંગી હોય ધન નહીં માંગ્યા હોય મારા બાપ ભવનની દેવી મળે તારે આથી મને વેગરો દેવતી મારી દેવી આમળે આમળે તારી સિવાય અમારા અંતરની વાતો કોણ જાણે જગતમાં કીધું છે ને ભાઈ અંતરના ઊંડાણની તો કોક વેદું મળે તો ભણાય બાકી ચિત્તની વાતો ચોરે નો થાય સસરા પણ બટા કોક મારી વસ્તી માથે વાહમો સમય હોય બધા પણ પારખીને કપડો મારી
અને કદાચ જો 80 વર્ષની ડોહલી બની અને થોડોક ઉભારો ઓછો કરો અને મને થોડી ઘણી જાજી ને પણ થોડીક ખબર પડે સમજ્યા પણ આપણે ભૂવા થોડાક ઓછા છે ને એટલે હું લંબાવું છું સમજ્યા મામા હા થોડુંક આપણે લંબાવીને તો થોડોક ટાઈમ વહી જાય હમણાં 5 ભૂવા આપણે ફટોફટ લઈશું તો પછી પૂરું થઈ જાય એટલે હા થોડોક તૂટવા આવે તો નવા કરી નાખીએ ભાઈ હો ને હા 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 જો જો મોતીડા એરણમાં ઓળાય ભાઈ માથે પડે ખડલા મોતીડા હોય એરણમાં ઓળાય માથે પડે ખડના ફૂટે એને ફટાકિયા કહેવાય બાકી ખરાની તો ખરે ખબર થાય મારા બાપ દુધમલની દેવી મારી પાવાની દેવી મળે જમણની જગ્યા માથે મારા બાપ હીરાના પહુડા પડ્યા છે આમાં હંધાય સુખિયા નહીં હોય બધા દુખિયા નહીં હોય પણ કોક 52 પાનાના સોપડાની માલી પર દુબળ પાણી હોય છે ને મારી પાવાની દેવી ખબર હોય પણ બટા મારા નો આવડા પહોળાની જો માયા ગેલી જાવ અને મારા બાપ વજાનો દુબળ પાણી છે ને કારણ ભાઈ 52 પાનાના સોપડાની માલી પર પણ ફેરવતા 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 એક દી મારા બાપ કિશોરનું દુબળ પાણી હાથમાં આવ્યું મારી પાવાની દેવી પણ બેટા મારી વસ્તી એક મારાના મોતીડા બનીને એક જીવા થઈ એક તન થઈ જામનગરની જગ્યા માથે મારી પાસે માંગણીયું માંગે અને બેટા કદાચ જો હારના માંગણી જો જીતના ન દઉં ને તેથી મને તારા દુશ્મનની દેવીને મને પાવાની દેવીને મને ખોટ લાગે હો દેવી હાથે કસોટી ભોગવવી પડે દુઃખ ભોગવવું પડે દુઃખ તો મારા બાપ કિશોર પાસે પડ્યું બેટા મારી દુબળી વસ્તી છે ને પાઈખું વિનાના પહોળા કદાચ દેહ મેલીને વધેમાં જાય અને કોઈ રાક્ષાણી કદાચ ધુમાનો ખા કરી જાય કદાચ મને દાદા લખરામની પજની મને પારગડીને કદાચ ટપોરો મારી અને કોઈ કુડી આઈ કરે જો આઈખુના લોચર નો ખેંચી લઉં ને
તારી દયાથી આ બોલતો પાવો રહીશો છે અડિયા સૈગા માથે આ લાલ વાવતો સડ્યો છે તારી દયા છે આમાં માણાનું કાંઈ નથી પણ બેટા કદાચ જો અવગુણિયાના કદાચ જો અવગુણ આડા લાવી કદાચ જો પાપીના પાપ આડા લાવી અને જો પાવો કદાચ જો હુનો થવા દઉં કારણ જગતમાં એટલે ભાઈ આમાં કાંઈક સાંભળો તો કાંઈક ખબર પડે હવે તમે બધા કારણ મંગલમાં એ કહેવત છે ને પંખીડાનો માળો બેઠો એક ઝાડવે થોડી વાર કરશો નહીં કોઈ કલેશ હમણાં તમારો ને મારો બહેનો સૂરજ ઉગી જવાનો મારો તો વહી જવાનું આમ જવાનું એટલે નિરાતે અમને કોઈ ઘરે તો સહન નથી કરતા તમે કરો એટલું સારું પણ ઘડી સાંભળો ન સાંભળો એટલે ઘડી ખાલી આજની રાત તમે સહન કરી લો ને કારણ સુખીએ વાવી વાડી સુખીએ વાવી વાડી છે એમાં ઉઈગા હોય દુખિયા છોડવા ભલા બાપા છે ને લાગી હોય કરમની કેણીઓમાં કેને દેવા દોષ પણ સંત ને સંત પણ એમને નથી મળ્યા ભૂવા ને ભૂવા પડી એમને નથી મળી હલિયા બાળાની સૈગા માથે અમારે રણજીત મામાનો ક્યારેક ફોન આવે તો આંખની માલી પાસે આહુણા પડતા હોય ભાઈ કારણ મેં કોઈ દી માયા વાલી નથી કરી ધન દોલત વાલા નથી કર્યા કારણ મરી પડી થોડી મૂડી છે પણ બટા એવડી સૈકા માથે મારી પેટલીની માંડી જો પેટલીની કદાચ જો કોણી ખાવા દઉં અને મારા નો આવડા પહોળા છે ને વધેમાં લઈ જઈને જો લૂંટાવાની વાતો કરું ને તેથી મને દાદા દૂધમલની દેવીને મને ખોટ લાગે ભાઈ મારા દાદા સમાલી થોડી મૂડી
બઢે વાહ વાહ મળી વાહ વાહ ભાઈ આ પહોળાને શું ખબર પડે મંગલ મામા 18 વર્ષનો બાળો છે ને શું ખબર પડે કારણ જેના કુળમાં પારગરી પૂજાતી હોય ને ભાઈ મોરો ન હોય કારણ એ પહોળું અનાથ આશ્રમની માલિકા મોટું થયું છે જેને આયો એનો કોઈ સમય નથી થયો મારા બાપ દુધમલની દેવીની મારા બાપ લખરામની દેવીની દયા તો જોવો એને ધૂણે છે અત્યારે ધૂણે છે વાહ વાહ મળી વાહ 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 મળી પહોળા રગડી પડશે હો મારી ગરીબની માયા મેલીને વેગરી જાય છે ને પણ પહોળાનો ખડી કોઈ નહીં हमारे मंगल मामा जो गर्मी था खाली हाँ भाइयों भाइयों सनान पैराए चुकमा अनला फकीर ड्राइवरना સંદણ પડ્યું છે ને ચોકમાં છે ને જંદણા થકી વેસાય પણ મળી જાય કોઈ એના માલમી તો કરે અણમોલ પણ મામા સંદણ એટલે કોઈ રૂપિયા નહીં કોઈ માયા નહીં કોઈ મકાનના દસ્તાવેજ નહીં પણ એક લાકડાના મૂલે વેસાય પણ સંદનનું લાકડું હોય ને એમાં સંદનના પારખું ચાલે એમાં પછી બાવરિયાના થડિયા કાઢતા હોય એનું કામ નહીં પણ નિર્ધન્ય હુદો છે ને નિંદર ભેરો છે ને પેટ ભૈરાના કામ
ઢાળ માણસને નૈત મરણોલા અજાણ્ય પૂરા રાજભાઈ અમારે મામાએ વાત કરી કે જે હમણે ભૂવા કર્યા તાજા છે પણ ભલા માણા આપણે માણસ એ નો આવડ્યા છે ધર્મ છે નો આવડ્યું નથી મારા બાપ દૂધમલના પહોળા મારા બાપ આશેગામાંથી હીરાના પહોળા પણ બટા મારી પાયખુમાં લીધા હોય જો પાયખું બારા મેલું અને મારી વસ્તીના જો જાયલા બાવડા જો રેઠા મેલું મને તારા દૂધમલ લીધી મને પાવર થોડી બુડી કેની પાસે હુણા પાડે ભાઈમાં જાય તો ભાઈ નો સાંભળે હગામાં જાય તો હગા નો સાંભળે પણ કોક એવું એકલ પંખી હોય ને મારા દુશ્મનની દેવીના નજરમાં હોય મારી ગરીબ વસ્તી છે પણ મારી ગરીબ વસ્તીને કોઈ રાત જાણે કદાચ ધુમાનો ખા કરી જાય અને કદાચ મને પારે કરીને કદાચ ટપોરો મારજે અને કદાચ જો ધુમાનો હિસાબ લેવા જો આપે ન જાવ ને મારી વસ્તી માથે કોઈ કામણ કરે કોઈ લાગીઓ લાગ માંડે કદાચ મને માયણક છોકના રમનાર કદાચ મને દાદા ભૂપના પૂજેલા કદાચ મને દાદા શેહા વદરિયા કદાચ ટકોરો મારજે હા દાદા માયાથી દેવી મળે ની ધનથી દેવી મળે ની માયાથી દેવી નો મળે ધન દોલતથી દેવી નો મળે હું આવ્યો ને જોકે હજી તો મારા મનની આમ એમને છે ભાઈ હજી મારે દર્શન કરવાના પણ મઠની માલિક અમારા બાલા બાપા વાત કરતા કરતા હજી આજો સમય નથી થયો આ ગરીબ વસ્તીનો મુઠ્ઠી જાહેર કણુકો ખાધો એનો ભાઈ મળે તારી પાસે બાલીઓ માયા ધન દોલત ખાતું નથી રહ્યું હજાની અંધ લાકડી એક છે ક્યાં બોરા ભાઈઓ હતા ક્યાં બોરા દીકરા હતા પણ બટા મારી વસ્તી મારા ગીતામાં આવી આવે ને એક માણસના મોતીના બની અને કદાચ જો મારી વસ્તીની જો હારેલી બાજી હોય જો જીતાડતા જો પાછી પડું તે મને દાદા દૂધમલની દેવીને મને પાવાની દેવીને મને ખોઈ લાગે ભાઈ બાબા મળે
નહીં બાપ નહીં સગા પણ બેટા કદાચ ન પિયર હોય ને કદાચ મને પારગરીને કદાચ ટપોરો બહાર અને જો 80 વર્ષની કદાચ જો માનું રૂપ લઈને જો માથે હાથ ફેરવવા ન આવું ને તેથી મને દાદા લગરાજની મને પારગરીને મને ખોટ લાગે ઓ ગરીબની મુઠ્ઠી જાહેર કણકો ખાઈને બેઠી સૌને અને બેટા જો કદાચ ખબરનો દલ ઉગે ને કદાચ જો હોનાનો હુરજ નો ઉગાડું ને મારી વસ્તીનો તેથી મને દાદા લંગરાજની મને પારગરીને મને ખોટ લાગે ઓ વસ્તી આહુણા પાડે છે કારણ હકીકતમાં મામા આપણી સાચી મૂડી શું છે આપણા દીકરા છે ને આપણી સાચી મૂડી ઈ છે મારી વસ્તી માથે કોઈ કરેલા કામણ હોય અને તારા કરેલા કામણ જો હેરતા જો પાછો પડું ને તેથી મને દાદા જેહા વધરિયા ને મને ખોટ લાગે હો દેહો આ ભાઈઓનો ભાવ તૂટવા દેતી નહીં હાલો મારા હસડો મારા લૂઠેલા સાયર ને મનાવી જામનગરની 58ની જગ્યા માથે મારા બાપ રતા માણકીની દેવી મારી પાવાની દેવી માણા કહે છે ને ભાઈ સાગરભાઈ હોય અંતર કેરો આરાધ તો ચિથરા કેરો ઢીંગલું હોય ને એ કારણ એ 58ની જગ્યા માંથી પાવો આપે રસાયો છે હજી મૂર્તિ છે એ આપે આવી છે મારી પાવાની દેવીની વાત કારણ કોક દીક હાંભળી જાય ગરીબ નું યાહુણું કોક દીક હાંભળી મારા ભાવલા મારી થોડી પૂડી છે તો બેટા 58ની જગ્યા માથે જો મારી થોડી પૂડી જો લૂંટાવા દઉં મારો ભાવલો છે નો આવ્યો છે પાવાની દેવી નથી પણ મળે 100 વર્ષનો બાલુડો છે
ભરતિયાની થોડી મૂડી બરાબર રતા માણકીની દેવી મળી જોજો તારી ગતિયુની ખબરું પડે રે મારા બાપ રતા માણકીની દેવી બેટા મારા હુંડલે ઠાઈકા પહોળા છે ને મારો લાઈવરા તેતરા વાળો ઘેરો છે ને અને જો મારો ઘેરો કદાચ જો રોઠો મેલું અને જો મારા પહોળાની માયા મેલી જો સાર કાઢી વેગરી જાવ ને તેથી મને પાવાની દેવીને મને દાદા રક્તા માણકીની દેવીને મને ખોટ લાગે હો માથે નો આવડા પહોળા મુઠ્ઠી જાહેર ખેડૂતો વાપરવા બેઠા છે પણ બેટા મારા ભાવેશિયા કદાચ તે મેલીને બધાની માલિકા આયલા જાવ અને બેટા જો સાયલું બાવડું કદાચ જો રેઠું મેલું જો લૂંટાવા દઉં ને તેથી પણ દાદા રતા માણકીની દેવીને મને ખોટ લાગે હો મારી વસ્તી માથે કોઈ લાગ્યો લાગ મને કદાચ મને હાકરિયા ઠોડાની દેવી મને હકદડી કદાચ ટપરો મારજે ને બેટા કોઈ સાધુગુરો બને કોઈ વિદાગરો બને તો સાધુગરા વિદાગરાને જો ફોની માલિકા નો ભંડારું ને તેથી મને વડી આજ્ઞા કરી સતત ને મને દાદા રતા માણકીની દેવીને મને ખોટ લાગે હો મરી ગરી ગરીબ વસ્તીને જો ભૂખને કદાચ જો ભતવારી ન બની જાય અને કોઈ તારું શાક મહાણી આવે કદાચ મને પાનગરીને કદાચ ટપરો મારજે